ઉપયોગ થાય છે. પ્રભુ પૂજામાં હજારો ફૂલો વપરાય છે તથા બધા પ્રસંગે ચોખા ઉછાળાય છે. તે બધું ઉચિત છે. ત્રણેય વસ્તુ યોગ્ય છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ નહીં સમજનારા ગમે તેમ બોલે છે કે પ્રાણીઓને કષ્ટ થાય છે. તેઓ પ્રાણીના માણસના કષ્ટના નામથી એવી વિચારધારા ફેલાવે છે કે ડોલીમાં બેસીને દાદરની યાત્રા કરવા જવું તે ભયંકર કહેવાય. કારણ ડોલી ઉપાડનારો તે વખતે કેવા હાંફતા હોય છે. બિચારા અધમુઆ થઈ જાય છે. પસીને રેબઝેબ થઈ જાય છે. માટે આ રીતે ત્રાસ આપીને યાત્રા કરવાનું શું ફળ? વળી કહેશે, મેં તો એવું પચકાણ લીધું છે કે ચાલીને જવાય ત્યાં સુધી યાત્રાઓ કરવી, નહીંતર પછીથી દાદાને ભાવનાથી પૂજવા, કારણ કે ભાવનું ફળ વધારે છે. પરંતુ આવા બોલનારને ખબર નથી કે કષ્ટ કોને કહેવાય. તે તેમને સમજવું પડે. ઘોડાગાડી વપરાય તો પણ ગમે તેમ બોલે અને ટેક્સી રિક્ષા ગાડીની વાતો કરે. પરંતુ કષ્ટના નામથી તેનો ઉપયોગ બંધ કર્યો માટે મોટા ભાગના પશુઓ કતલખાને ગયા છે. પ્રાણીઓને આ રીતે કષ્ટના નામે મારી નાખવા તે દયા અને થોડું કષ્ટ આપીને જીવાડવા તે પાપ. આ તે કેવી વિચારધારા? ભૂતકાળમાં ઘોડા, વિક્ટોરિયા, રથો બધા જ સાધનો હતા. ઇતિહાસ વાંચો તો ખબર પડે કે ભૂતકાળમાં કરોડો ઘોડા હતા. કુમારપાલ રાજાને 18 લાખની અશ્વસેના હતી. જ્યારથી મોટર સ્કૂટર આવ્યા ત્યારથી એક મોટરે 5-6 ઘોડાને કતલખાને મોકલ્યા છે. પશુઓની લોહીની નદીઓ પર મોટરો આવી છે. પહેલાં કેટલા ઘોડા હતા અને અત્યારે કેટલા છે? બધાને પરલોક મોકલી દીધા. ઘણા શું કહે કે ગાય ભેંસનું દૂધ પીવે તો નોન વેજીટેરિયન, માંસાહારી કહેવાય. હમણાં મેનકાએ કહ્યું, પણ ગાય ભેંસનું દૂધ માનવજાત પીવે છે ત્યાં સુધી તેમના વંશવારસો જીવે છે. જે દિવસે માનવ તેમનું દૂધ પીતો બંધ થશે પછી તેમના જીવવા દેશે ખરો? દુનિયામાં પશુ સાથે માનવજાતને સંબંધ છે. હવે તમે જો ગાયનું દૂધ પીવે તેને નોન વેજીટેરિયન કહો તો નાના બાળક માનું દૂધ લે છે તો તે માનું લોહી પીવે છે, માંસાહાર કરે છે. શું બધા મનુષ્યો જન્મે છે ત્યારથી માંસાહારી હોય છે? બચ્ચાની માને લોહીનું દૂધ બને છે તેવું નથી. કુદરતી રીતે દરેક માતાને દૂધ હોય છે. તેમાં દુધાળા પશુઓને એક્સેસ વધારે દૂધ થાય છે. તેઓ 30-35 લીટર પણ દૂધ આપતા હોય છે. હવે તમે તાજા જન્મેલાને તેટલું દૂધ પીવડાવો તો મરી જાય. માટે પ્રાચીન ઋષિઓએ વિચાર્યું, માનવને તે દૂધ ઉપયોગી છે, સાત્વિકતાની વૃદ્ધિ કરે છે, અનેક ગુણોનો વિકાસ કરે છે. માટે તેને માનવના ઉપયોગમાં મૂક્યું. આથી વરઘોડામાં પ્રાણીઓને વાપરવા તે કષ્ટ નહીં પણ જીવનદાન છે. તેમાં થોડું કષ્ટ છે. હા, કાંઈ તેને ચબૂક મારવાની વાત નથી કે ઘણું કાષ્ટ આપવાની વાત નથી. પરંતુ તમે અત્યારે આવી બધી હિંસામાં તો બેઠા છો. માટે વરઘોડામાં ઘોડા લાવો, રથમાં જોડો. એમાં કશું અનુચિત નથી, પરંતુ ઉચિત છે. તમે 24 કલાક વનસ્પતિનો ઉપયોગ કરનારા છો. માટે પ્રભુ પૂજામાં ફૂલનો ઉપયોગ ન કરવાનો પણ તમારે સવાલ જ નથી. જ્યારે તમે કાંઈ આંગિકે પૂજા ફૂલથી કરતા નથી, કારણ કે અમારે વનસ્પતિ હિંસા ન કરવાના પચકાણ છે, તેમ ચોખા ઉછાળવા પણ અનુચિત નથી. ભગવાનને વધાવવામાં કે બીજી ઘણી શુભ પ્રવૃત્તિમાં અક્ષત ઉથલાય છે, જે ઉચિત છે, ભાવ વૃદ્ધિનું કારણ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.